જય શ્રી કૃષ્ણ મિત્રો, આવી ગયા છીએ આપણે નવા વિડીયો સાથે. અને આજે આપણે સંઘર્ષ, મહેનત અને ક્યારેય હાર ન માનવાની ભાવનાને ઉજાગર કરતી એક પ્રેરણાદાયી વાર્તા સાંભળીશું, પતંગિયાનો સંઘર્ષ. મિત્રો, વાર્તાને પૂરી અવશ્ય સાંભળજો અને વાર્તા પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. એકવાર એક માણસને તેના બગીચામાં પતંગિયાનો એક કોશેટો મળ્યો. તે દરરોજ તેને ધ્યાનથી જોતો. એક દિવસ એ કોશેટોમાં એક નાનું છિદ્ર કાણું પડ્યું. પેલો માણસ ત્યાં બેસી ગયો અને કલાકો સુધી જોતો રહ્યો કે પતંગિયું તે નાના છિદ્રમાંથી બહાર નીકળવા માટે કેવો અથાગ પ્રયત્ન કરી રહ્યું હતું. પતંગિયું બહાર આવવા માટે ખૂબ મથી રહ્યું હતું, પણ લાંબા સમય પછી પણ તે બહાર નીકળી શક્યું નહીં. એવું લાગતું હતું કે પતંગિયું તેનાથી બને તેટલો પૂરો પ્રયત્ન કરી ચૂક્યું છે અને હવે તે આગળ વધી શકે તેમ નથી. તે માણસે પતંગિયાને મદદ કરવાનું વિચાર્યું. તેણે એક નાની કાતર લીધી અને કોશેટોના કાણાને કાપીને થોડું મોટું કરી દીધું. પતંગિયું સરળતાથી બહાર નીકળી આવ્યું, પણ એ પતંગિયાનું શરીર સૂજેલું હતું અને તેની પાંખો ખૂબ નાની અને કરમાયેલી હતી. માણસને લાગ્યું કે થોડી વારમાં પાંખો મોટી થશે, ફેલાશે અને પતંગિયું ઉડી શકશે. પરંતુ એવું કશું જ ન થયું. તે પતંગિયું આખી જિંદગી માત્ર જમીન પર ઢસડાતું જ રહ્યું અને ક્યારેય ઉડી ન શક્યું. તે દયાળુ માણસ પોતાની અજ્ઞાનતામાં એ ન સમજી શક્યો કે કોશેટોના નાના કાણામાંથી બહાર નીકળવા માટે પતંગિયાએ જે સંઘર્ષ કરવો પડે છે તે પ્રકૃતિની એક વ્યવસ્થા હતી. તે સંઘર્ષ દરમિયાન જ પતંગિયાના શરીરનું પ્રવાહી તેની પાંખો સુધી પહોંચે છે, જેનાથી પાંખો મજબૂત બને છે અને પતંગિયું ઉડવા માટે તૈયાર થાય છે. સંઘર્ષ વિના પતંગિયાની પાંખો ક્યારેય સક્ષમ બની શકી નહીં. આ વાર્તામાંથી બોધ: જીવનમાં સંઘર્ષ એ કોઈ શાપ નથી, પણ આપણી ક્ષમતાઓ અને મજબૂતીને બહાર લાવવાનું માધ્યમ છે. જો આપણને જીવનમાં ક્યારેય કોઈ સંઘર્ષ કે મુશ્કેલી વિના બધું સરળતાથી મળી જાય તો આપણે અપંગ બની જઈશું. સંઘર્ષ જ આપણી અંદર રહેલી ખરી તાકાત અને પાંખોને મજબૂત કરે છે, જેનાથી આપણે સફળતાના આકાશમાં ઊંચી ઉડાન ભરી શકીએ છીએ. યાદ રાખો, જ્યારે પણ જીવનમાં મુશ્કેલીઓ કે સંઘર્ષ આવે ત્યારે સમજી લેવું કે પ્રકૃતિ તમને ઊંચી ઉડાન માટે તૈયાર કરી રહી છે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.